પોઈઝનિંગમાં બાળકીના મોત બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીએ પરિવારને સાંત્વના આપી શીતલ રેસ્ટોરન્ટ સીલ કરવા આદેશ કર્યો અને તપાસના નિર્દેશ આપ્યા. વરાછામાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં 5 વર્ષીય બાળકીના દુઃખદ અવસાન બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીએ પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી સાંત્વના પાઠવી હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેતા તેમણે જિલ્લા આરોગ્ય અધિકારી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ઘટનાની હકીકતના આધારે આગળની કાર્યવાહી કરવા માટે પણ અધિકારીઓને જણાવ્યું હતું. તેમજ જવાબદાર શીતલ રેસ્ટોરન્ટ તાત્કાલિક સીલ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી જરૂરી નમૂનાનો અને વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્યની તમામ રેસ્ટોરન્ટ અને હોસ્પિટલને સ્વચ્છતા, હાઇજીન તથા ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવામાં સૂચના આપવામાં આવી છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવા પણ કડક ચેતવણી આપવામાં આવી છે. ઘટનામાં જવાબદારી નક્કી થાય તે માટે અધિકારીઓને નિયમ મુજબ કાર્યવાહી કરવા સૂચના આપી છે. સરકાર દ્વારા આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ફૂડ સેફ્ટી અને સ્વચ્છતા અંગે વધુ કડક દેખરેખ રાખવામાં આવશે. આ જે સુરતની અંદર જે ફૂડ પોઈઝનિંગનો કેસ આવ્યા છે 4 અને જે પૂણા હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે, આ માહિતી મળતા તુરંત જ અમે આરોગ્ય વિભાગ સાથે જિલ્લા આરોગ્ય વિભાગ અને એસએમસીના ઉમરીકરજી અને ડૉક્ટર અનિલ સાથે મેં આ મિટિંગ કર્યું હતું. તમામ પ્રકારની માહિતી એમની પાસેથી મેળવી લેવામાં આવી છે. પેશન્ટ જે હોસ્પિટલમાં દાખલ છે એ પેશન્ટ સાથે પણ વાત કરી છે. ડૉક્ટર હોસ્પિટલના છે એમની સાથે પણ વાત કરી છે. અત્યારે બધા જ પેશન્ટને ખૂબ સારું છે, કોઈ પ્રશ્ન નથી. પણ એક દીકરીનું મૃત્યુ થયું છે. એમનો પીએમ રિપોર્ટ હજી આવ્યો નથી. પીએમ રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવશે કે વાસ્તવમાં એમને શું તકલીફ હતી, કઈ રીતનું. તો અત્યારે મારી પૂરી સુરત શહેરની ટીમ 9 ઝોનમાં તમામ રેસ્ટોરન્ટનું ચેકિંગ હાથ ધર્યું છે, સ્વચ્છતાનું હાથ ધર્યું છે. અને જ્યાં સ્વચ્છતા નહીં હોય તો અમને જાગૃતતા કરવામાં આવશે. શુદ્ધ ફૂડ લોકોને ખવડાવે એવી જાગૃતતા લાવશે. જ્યાં સીલ મારવાની જરૂર પડશે ત્યાં ચોક્કસ સીલ પણ મારીશું. અમારી આરોગ્યની ટીમ સતત આ પ્રક્રિયામાં સવારથી કામગીરી કરે છે. આમ તો રોજબરોજ કરતી જ હોય છે, પરંતુ સ્પેશિયલ ડ્રાઈવ સુરતમાં આજે તમામ રેસ્ટોરન્ટમાં ચાલી રહી છે. દીકરી મૃત્યુનું કારણ હજી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી આગળની તપાસ પોલીસ વગેરે કરશે. પરંતુ જો ફૂડ પોઈઝનિંગનું હશે અને હોટલવાળાના કંઈ પેલું હશે ત્યારે હોટલ તો સીલ કરી છે, પરંતુ વાસ્તવમાં ફૂડ પોઈઝનિંગ શેનાથી થયું છે એક ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા પછી આવશે. તો એ પ્રકારે અમારી આરોગ્યની ટીમ પોલીસને જાણ કરી અને એ દિશા તરફ આગળ વધશે.